નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ભારત ટાઈમ્સ ન્યૂઝ અને વાત ગુજરાતની આપણે કરવાના છે। હું છું આપની સાથે જાગૃતિ। આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાયા બાદ મત ગણતરી ચાલી રહી છે, ત્યારે કઠલાલની સ્થાનિક સ્વરાજ ચૂંટણીની મત ગણતરી ચાલી રહી છે। 57 ઉમેદવારનું ભાવિ સીલ કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ મત ગણતરી હાથ ધરાઈ છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ ચાલી રહી છે મત ગણતરી। ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી 16/2/2025ના રોજ યોજાઈ હતી, ત્યારે જો ખાસ કરીને વાત કરવામાં આવે તો તાલુકા પંચાયતની જે ચૂંટણીની અંદર અપક્ષ, કોંગ્રેસ અને ભાજપ વચ્ચેના તેને ટોટલ 57 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને 16 તારીખના રોજ જે 57 ઉમેદવારો વચ્ચે જે જંગ લડાઈ રહ્યો હતો તેનો આજે અંત આવી રહ્યો છે। આપણે કેમેરાની અંદર લાઈવ દ્રશ્ય બતાવી દઈશું કે જે 57 ઉમેદવારોના જે ભાવિ સીલ કરવામાં આવ્યા હતા તે હાલ તો કઠલાલ સિટીમાં હાઈસ્કૂલની અંદર જે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યું હતું ત્યાં આગળ હાલ તો જે મતગણતરી હાથ ધરવામાં આવવાની છે તેની જે તૈયારીઓ થઈ રહી છે। આપણે કેમેરાની અંદર લાઈવ દ્રશ્ય બતાવી દઈશું કે હાલ તો જે 57 ઉમેદવારોના જે ભાવિ સીલ કરવામાં આવ્યા હતા તેમની હાલ તો મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે અને હાલ તો જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે મતગણતરી હાથ ધરવામાં આવવાની છે અને હાલ તો જે મતગણતરી કેન્દ્ર છે તેની બહાર પબ્લિકની ઘણી ભીડ પણ જોવા મળી રહી છે। ઇમરાન વોરા, ભારત ટાઈમ્સ ન્યૂઝ, ખેડા, કઠલાલ।